વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 6 પેશીઓ જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. લાસ્ટ વિડીયોમાં આપણે આ પ્રકરણમાં પ્રસ્તાવના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આ પ્રકરણની અંદર મહત્ત્વનો મુદ્દો વનસ્પતિ પેશીઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં હું તમને વનસ્પતિ પેશીમાં એના જે પ્રકારો છે એ સમજાવી દઉં. વનસ્પતિ પેશી. ઓકે, વનસ્પતિ પેશીના મુખ્ય બે એના પ્રકારો પડે છે. એક છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. રાઈટ, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. હવે વર્ધનશીલ પેશી કોને કહેવાય? હું તમને આખો ચાર્ટ સમજાવી દઉં, ત્યાર પછી આપણે એક એક મુદ્દા વિશે આપણે અભ્યાસ કરીશું. વનસ્પતિ પેશીના બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીને જો ટૂંકમાં મારે તમને સમજાવવું હોય ને તો એમ સમજાવું કે એક કોષમાંથી બેમાંથી ચારમાંથી 8 એક એવા કોષોનો સમૂહ કે જે સતત કોષ વિભાજન દર્શાવતો હોય એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. બરાબર. એના 3 પ્રકાર પડે છે: અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્યાર પછી બીજો પ્રકાર છે વનસ્પતિ પેશીમાં સ્થાયી પેશી. તો સ્થાયી પેશીના પણ આગળ જતા બે પ્રકાર પડે છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર પડે છે: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢુતક પેશી. દ્રઢુતક પેશીના આગળ જતા બે ભાગ પડે છે: તંતુઓ અને અસ્થિકોષો. જ્યારે આ આવશે ત્યારે હું તમને આના વિશે ડિટેલમાં સમજાવીશ. ફક્ત એના પ્રકારો અને આ ચાર્ટ તૈયાર તમારે કરવાનો. જટિલ પેશી જે છે, જટિલ સ્થાયી પેશી, જેના મુખ્ય બે પ્રકાર પડે છે: જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી અલગ અલગ ઘટકો ધરાવે છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુઓ, જલવાહક મૃદુતક. આ બધા ભાગો છે જલવાહક પેશીમાં જોવા મળતા, આ બધા કોષો છે. રાઈટ. અન્નવાહક પેશી જે પણ વિવિધ પ્રકારના કોષોથી બનેલી હોય છે, જેમ કે ચાલની નલિકા, ચાલની પટ્ટિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુઓ. તો આજે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં વર્ધનશીલ પેશીથી. વનસ્પતિ પેશીમાં બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો આપણે શરૂ કરીશું વર્ધનશીલ પેશીથી, જે 3 ભાગ ધરાવે: અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. તો જુઓ, વર્ધનશીલ પેશી તમને અહીં આકૃતિમાં દર્શાવી છે. પહેલાં એ હું તમને સમજાવું, ત્યાર પછી મેં કેટલાક મુદ્દા લખેલા છે, એ મુદ્દાને આધારે પણ તમને આ મુદ્દો આખો સમજાવીશ. જુઓ, વર્ધનશીલ પેશી આ એક પ્રકાંડનો નમૂનો છે એમ સમજો. તો પ્રકાંડનો જે ટોચનો ભાગ છે, હવે પ્રકાંડ હોય કે મૂળ હોય, એનો જે ટોચનો ભાગ હોય, આગળનો અગ્રસ્થ ભાગ, ત્યાં જે વર્ધનશીલ પેશી આવેલી હોય એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. બરાબર છે. તો આ સમજતા પહેલાં તમારે વર્ધનશીલ પેશી કોને કહેવાય એ સમજવું પડે. તો વર્ધનશીલ પેશી એટલે શું? તો એક એવો કોષ સમજો, આમ તો કોષોનો સમૂહ કહેવાય, પણ એક એવો કોષ કે જેનો અંદર રહેલો કોષરસ ઘટ્ટ હોય, અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવતો હોય, વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો ધરાવતો હોય અને શક્તિશાળી રીતે એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4, રાઈટ, આમ જે વિભાજન પામવાની શક્તિ ધરાવતો હોય એવા કોષોના સમૂહને આપણે વર્ધનશીલ પેશી કહેવાય. અને આ વર્ધનશીલ પેશી વનસ્પતિમાં કઈ જગ્યાએ જોવા મળે છે એને આધારે એના 3 ભાગ પડે. જો અગ્રભાગે જોવા મળે તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી. ઓકે, વચ્ચે જોવા મળે તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને મૂળ અને પ્રકાંડના પરિપક્વ થયેલા ભાગોમાં જે વર્ધનશીલ પેશી જોવા મળે એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવાય. આ કુમળા ભાગમાં જોવા મળે, આ પરિપક્વ થયેલા ભાગમાં જોવા મળે, એની વચ્ચે જે પેશી જોવા મળે જે વર્ધનશીલ પેશી છે, બરાબર, એને કહેવાય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. જો મેં અહીં કેટલાક મુદ્દા લખ્યા છે: સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ જેને વર્ધનશીલ પેશી કહેવાય. સક્રિય રીતે વિભાજન પામે, 1માંથી 2, 2માંથી 4, આમ આગળ વિભાજન પામતા રહે છે. ઓકે, એને આપણે શું કહીશું? વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો
વર્ધનશીલ જેવા જ હોય છે. પહેલાં તો એ જ કામ કરશે, 1માંથી 2, 2માંથી 4, પણ પછી જેમ જેમ એ આગળ ને આગળ વધતા જશે તેમ તેમ જે આગળ વિભાજન પામી ગયેલા કોષો હશે ને એ વિભાજન વૃદ્ધિ પામવાનું બંધ કરશે અને પરિપક્વ બનતા જશે. જે પહેલાં જેનું વિભાજન થઈ ગયું છે, બરાબર, જેમ જેમ કોષો જૂના બનતા જશે તેમ તેમ એ કોષો પરિપક્વ બનીને સ્થાયી બનતા જશે. ઓકે, અને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામશે અને અન્ય પેશીના ઘટકોના સ્વરૂપમાં એઓ વિભાજિત થઈ જશે. એટલે કે યાદ રાખજો, વનસ્પતિમાં જેટલી પણ આપણે પેશીઓ અને એના પ્રકારો વિશે માહિતી મેળવી એ બધા વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ બનેલા છે. આ યાદ રાખજો. આપણે આજે આખો ચાર્ટ હમણાં જોઈ ગયા. આ તમામે તમામ પેશી, આ જલવાહક પેશીના કોષો, અનવાહક પેશીના કોષો, આ તમામે તમામ ઘટકોનું નિર્માણ વર્ધનશીલ પેશીમાંથી જ થયું છે. આ સ્થાયી પેશી પણ વર્ધનશીલ પેશીમાંથી જ બની છે. બરાબર. હવે આપણે એક એક કરીને વર્ધનશીલ પેશીના જે પ્રકારો છે, અગ્રીય, અગ્રસ્ત, આંતરવિષ્ટ અને પાર્શ્વીય, એના વિશે માહિતી મેળવી લઈએ. બરાબર. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે? તો એ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગોમાં જોવા મળે, અગ્રભાગમાં, જે તેમની લંબાઈમાં વધારો કરે છે. બરાબર. જુઓ, મેં અહીં કેટલાક મુદ્દા લખેલા છે. મૂળ તથા પ્રરો, પ્રરો એટલે પ્રકાંડ, એના અગ્રભાગમાં રહેલી પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશી, એટલે કે મૂળ અને પ્રકાંડના અગ્રભાગમાં જે વર્ધનશીલ પેશી જોવા મળે એને આપણે અગ્રીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખીશું. બરાબર. મૂળ ટોચના ભાગે જોવા મળે, પછી પ્રકાંડનો જે અક્ષ આવે, મુખ્ય અક્ષ, ઓકે, એના ટોચના ભાગમાં પણ તમને જોવા મળે. આ અગ્રીય વર્ધનશીલ પેશી ફક્ત ટોચમાં જ નહીં પણ ઘણીવાર પ્રકાંડ, જે પર્ણ અને પ્રકાંડ હોય એના કક્ષમાં પણ ઉત્પન્ન થાય, જેને કક્ષકલિકા કહેવાય. હવે આમાંથી નવી શાખા, નવા પર્ણ, પુષ્પ એ બધું ઉત્પન્ન થતું હોય છે. આ પણ અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામે છે. ઓકે. ત્યાર પછી આપ્યું છે બીજો મુદ્દો કે પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. પ્રકાંડના પરિઘીય, હવે ધારો કે આ પ્રકાંડ છે તો એનો જે ફરતેનો વિસ્તાર છે, પરિઘનો વિસ્તાર, ફરતેનો વિસ્તાર, ઓકે, એમાં એની વૃદ્ધિ જે થાય એ આંતરવિષ વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. મૂળમાં વૃદ્ધિ થવી એ પણ આંતરવિષ વર્ધનશીલ પેશી દ્વારા, સોરી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. બરાબર. અને આંતરવિષ વર્ધનશીલ પેશી જે છે એ પર્ણના તલ પ્રદેશમાં કે ડાળીઓની વચ્ચે આંતરગાંઠની બંને બાજુઓ જોવા મળે છે. જો હું તમને બતાવું, આ ગાંઠ છે, આ બીજું ગાંઠ છે, એની વચ્ચેની જગ્યાએ એને આંતરગાંઠ કહેવાય. બરાબર. તો આંતરગાંઠોની નીચેની બાજુએ અથવા એની એ વિસ્તારમાં તમને આંતરવિષ વર્ધનશીલ પેશી જોવા મળશે. હજુ પણ મેં આના કરતાં થોડું સ્પષ્ટ રીતે લખ્યું છે, હું તમને બતાવું. હવે સમજો, આંતરવિષ વર્ધનશીલ પેશી, પરિપક્વ બનેલા કોષો. પરિપક્વ બનેલા એટલે કયા કોષો? જેમ કે આ જે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો છે, જેને 1માંથી 2 બન્યા, 2માંથી 4 બન્યા, 4માંથી 8 બન્યા, તો જેમ જેમ એ આગળ વધતા જશે તેમ તેમ એ પરિપક્વ બનતા જશે. અને એ પરિપક્વ બનતા કોષોની વચ્ચે વચ્ચે કેટલાક કોષો જોવા મળે છે, જેનું કાર્ય હજુ પણ વર્ધનશીલ કોષો તરીકેનું જ હોય છે. એ સતત કોષ વિભાજનનું જ કાર્ય કરતા હોય છે. તો એવા કોષોની વચ્ચે, પરિપક્વ બનેલા કોષોની વચ્ચે જે વર્ધનશીલ પેશીના કોષો જોવા મળે જેને આંતરવિષ વર્ધનશીલ પેશીના કોષો કહેવાય. તે મોટે ભાગે પર્ણોના તલ પ્રદેશમાં અને ડાળીઓની વચ્ચે આંતરગાંઠ જે જોવા મળે, ગાંઠોની વચ્ચે આંતરગાંઠ, ત્યાં પણ એ જોવા મળે છે. આમાં મેં ઘણા વધારાના મુદ્દા લખ્યા છે, એ તમારે લખવાની જરૂર નથી. ઓકે. હવે જોઈશું આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે મૂળ અને પ્રકાંડમાં જે ભાગો પરિપક્વ થઈ જાય, બરાબર, જેને આપણે કહેવાય કે પરિઘનો વિસ્તાર, પરિઘનો એટલે કે એની ફરતેનો વિસ્તાર જે પરિપક્વ બની ગયો હોય, ત્યાં જે વર્ધનશીલ પેશી આવેલી હોય તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ તરીકે ઓળખાય. જો હવે આમ તો હું તમને આગળ કહી જ ગયો છું કે વર્ધનશીલ પેશીના કોષો કેવા હોય. તો આમાં બીજો મુદ્દો આપે છે પાછળ કે તેમાં કોષરસ વધારે ઘટ્ટ હોય છે. ઘટ્ટ એટલે કે જાડો કોષરસ જોવા મળે, જેમની દિવાલ, કોષોની ફરતે આવેલી કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝ એક પદાર્થ છે, એક કલિલ કણ જેને કહેવામાં આવે, એની બનેલી હોય છે કોષ દિવાલ. બરાબર. અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે, રસધાનીઓ ધરાવતા નથી. બરાબર. એ ઉપરાંત બીજા જરૂરી ઉત્સેચકો
પણ એ કોષો ધરાવતા હોય છે. તો અહીં આપણી વર્ધનશીલ પેશી, વનસ્પતિમાં જોવા મળતી વર્ધનશીલ પેશી સંપૂર્ણ થાય છે. હવે આવે છે સ્થાયી પેશી, જે આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.